જય વીર વચ્છરાજ મિત્રો, સાતત્વ અને શૌર્યની પરાકાષ્ઠા એટલે ચાલુક્ય કુલભૂષણ સોલંકી વીર વચ્છરાજ, સિંધુ રાગ સોહામણા સુરમણા હરખના માય, શિર પડે ને ધલ લડે એના વધામણા વૈકુંઠ જાય. ચુવાડની પવિત્ર ભૂમિમાં આવેલ બહુચરાજી તાલુકાનું કાલરી ગામ જેમની જન્મભૂમિ છે એવા અને વઢિયારનો રણકાંઠો કર્મભૂમિ છે એવા યુગ પુરુષ દાદા વચ્છરાજ સોલંકી ગૌરક્ષક આજે વીરગતિને વહાલી કરી અમરતત્વ પામ્યા છે. લાખો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાના દેવ બન્યા છે. કાલરી ગામની પવિત્ર ભૂમિ પર બાળપણમાં ગૌરક્ષાના સંસ્કારો મેળવનાર રાજવી કુંવર લગ્નની ચોરીમાંથી ઊભા થઈને ગૌ માતાને કસોઈના હાથમાંથી મુક્તિ અપાવવા માટે દૂધે ચડ્યા હતા અને ગૌ માતાઓને મોતના મુખમાંથી બચાવી વીરગતિ પામ્યા હતા. આવા અમર તત્વ પામનાર દાદા વચ્છરાજ લાખો ભાવિકોની મનોકામના પૂરી કરનાર જાગતા વીર તરીકે પૂજાઈ રહ્યા છે. વચ્છરાજની ગૌરવગાથા અને ઇતિહાસની યાદ શ્રદ્ધાળુઓ માટે પ્રેરણાદાયક બની રહે છે. વઢિયારની સમી તાલુકાના રણકાંઠે આવેલ કોડદા ગામ અને ખારાપાટાની ઝીંઝુવાડાના રણમાં વીર વચ્છરાજ સોલંકીનું સમાધિ સ્થાન આવેલ છે. આ પવિત્ર સ્થાનની ઐતિહાસિક ઘટના સાંભળી આજના યુગમાં પણ રૂવાટા ઊભા થઈ જાય છે. મિત્રો, હાથમાં સમસેલ લઈ ગોત્રીની રક્ષા કાજે નીકળી પડવાની પ્રેરણા મળે એવી કથા છે. વચ્છરાજ સોલંકી એટલે વાસુદાદો. ચુવાડ પરગણામાં આઈ બેચરાજીની જ્યાં બેસણા છે તે સ્થાનક સંકલપુરથી 3-4 કિમીના અંતરે આવેલ કાલરી નામના ગામના ગરસદાર હાથીજી સોલંકીના બીજા નંબરનું સંતાન સેવા ત્યાગ અને પરિતના લાગણીને કારણે હાથીજી તરફ લોકો આદરની નજરે જોતા 12 વર્ષ સુધી ધર્મપ્રયાણ અને ગૌ સેવા કરવા છતાં તેમના રાજપુત્રની કેસરબાનો ખોળો ખાલી હતો. ગરસદારને શોભે તેવી દોમદોમ સાહેબીના વારસદાર ન હોવાથી દંપતીનું આખું ડુંગર જેવડું ભારે થઈ ગયેલું. તેમણે ગોકુળ મથુરાની જાત્રાઓ કરી તે તરફ પ્રયાણ કર્યું અને યમુનાના જળમાં જીવનલીલા સંકેલવાનો નિર્ણય કરેલો, પરંતુ જળમાં ઝંપલાવતા કોઈ ગેબી અવાજનો આદેશ સંભળાયો. પછી તેમને ત્યાં પ્રથમ પુત્ર બલરાજ અને બીજા પુત્ર વચ્છરાજે જન્મ લીધો. થોડા સમય પછી માતા પિતા બંને લાંબા ગામત્રા કર્યા. ગરાસદારી વહીવટી બલરામ સંભાળવા માંડ્યા, જ્યારે ગૌધનનું તેમજ અન્ય કામ વચ્છરાજને માથે લીધું. વઢિયારની ભૌમકા ઉપર આવેલા લોલાડા ગામ વચ્છરાજનું મોસાળ. મામા સાવંતસિંહ રાઠોડ કોઈ સંતાન ન હોવાથી લોલોડા 24ની જાગીરી અધિપતિ વચ્છરાજને નિમ્યા. મામાએ વચ્છરાજને ખોળે લીધા. લોલાડાની બજારમાં ઘોડલા ખેલાવતા યુવાન વચ્છરાજ મામાના હૈયામાં એકંદરું સ્થાન લીધું. સામતસિંહ રાઠોડે લોલાડાના 6-7 કિમી દૂર કુંવર ગામના તેમના ભાયાત વજયસિંહ રાઠોડની દીકરી પૂનાબા જોડે તેમના સગપણ કરાવ્યું. ટૂંક સમયમાં જ લગ્ન લેવાના. કચ્છના નાના રણની કાંધી માથે બેઠેલા હાલના પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલ કુંવર ગામના આનંદનો દરિયો ઉછળી રહ્યો છે. ગામની એક તરફ શરણાઈ અને શરણાઈઓના સૂર ગુંજી રહ્યા છે. માંડવે માલતા જુવાન વરરાજવી વચ્છરાજ સોલંકી જાનૈયો અને માંડવીઓ સાથે મોજમાં બેઠા છે. ગોર મહારાજ લગ્ન વિધિના ફેરા પૂરા કરવા ચોરીમાં આવી ઉતાવળ કરે છે. જોબન છલકતા વરરાજવી વચ્છરાજ સોલંકીએ માથા ઉપર સોનેરી લોકેટવાળો સાફો અને કલંગી ધારણ કર્યા છે. જરિયન જામો જળાહળ થઈ માંડવામાં પ્રતિબિંબો પાડે છે. એ ટાણે ચોરીમાં લગ્ન વિધિનો પ્રથમ ફેરો ફરવા જ્યાં વરરાજા વચ્છરાજ પગ મૂકે છે ત્યાં તો રાડો સભરાણી ધોળો ગામની ગાયો સુમરા લૂંટાળાઓ ડફેરો સંથી હાકી જઈ રહ્યા છે. બૂંગીઓ ઢોલ વાગતા જ વચ્છરાજને કાને સંભળાયો. એના પગ થંભી ગયા. મોં ઉપર ઉલ્લાસ અલોપ થઈ ગયો. આંખોમાં ખનન અંગારા ઝરવા લાગ્યા. લગ્નની છેડાછાડીને તલવારના એક ઝાટકે તોડીને કોઈ પણ જાતની પરવા કર્યા વગર પોતાની રતન ઘોડી માથે છલાંગ મારી રાંગ પણ વાર નહીં. આંખના પલકારમાં આ બધું બની ગયું. રતન વાયુ વેગે ઉપડી ગઈ. પીઠી ભરેલો અંગડે મીઢોળ બાંધીને નીકળ્યો હતો. તલવાર લીધી હાથમાં. રતન નોસવાર હતો. રંગ છે વીર રાજપૂતને સોલંકી સરતાજ હતો. રાઘવ ધર્મ કાજે ધીંગાણે વચ્છરાજ શોભતો હતો. લૂંટારો જે દિશામાં ગયા તેનો કેળો પકડ્યો. લૂંટારોને ભેટો થતાં તલવાર ભાલાની બટાબટી બોલી. મારો કાપોની કિકિયારીઓ સંભળાણી. વચ્છરાજ તેદી મરણીયો થયો. લૂંટારો ગૌધણ પડતું મૂકીને ભાગ્યા.
હરાખની હેલી મંડાણીને ગોર મહારાજે અધૂરા ફેરા પૂરા કરવા ફરી વાર હાકલ કરી. ત્રીજો ફેરો ફરવા વરકન્યા જ્યાં આગળ ડગ મૂકે છે ત્યાં વિધવાચારણ દેવલબાઈની વેદના વછરાજના કાને સંભળાણી. હે વછરાજ, તને અમારા જાજેરા ધન્યવાદ છે. ક્ષત્રિયો માટે ગુરુ બ્રાહ્મણ પ્રતિપાળને બિરુદને તે યથાર્થ કર્યું છે. કાલરી ગામ અને કુંવર ગામને કેટલા છેટા છે, તેમ છતાં જાણે આજે તું પાડોશીની જેમ પડખે આવી ઊભો રહ્યો છો. અમારું નાક રાખ્યું. તારા ભુજ બળે ગામ આખાની ગાયો પાછી આવી, પણ મારી વેગડ ગાયા પાછી આવી નથી. મારી તમે ખાતરી કરી? મીંડોળ બનતા જુવાન વછરાજે આઈ દેવલને સામો પ્રશ્ન કર્યો. હા દીકરા, બધે જ ખાતરી કરી. વગડા સમી નજર નાખીને પણ જોયું છે. વેગડ તો મારા કુટુંબનું માણસ ગણાય. મેં એના વિના અનજડ ત્યાગ કર્યા છે. જુવાન, મારી ગાય મારા આંગણે લાવી આપ. ચારણે દુશ્મન દળનો દાળવાડી શહીદ થયા સુરવીર ભૂપત બારોટ કહે રણભૂમિમાં રૂડા લાગે રણધીર. આવું વછર સોલંકી અને ડફેરો વચ્ચે યુદ્ધ જામ્યું. 18 લૂંટારોને જેને જણોઈ વટ ઘાથી વેતરી નાખ્યા. ગાય લઈ ગામમાં પાછો ફરતો હતો. રાઘવ કહે વછરાજ મોતથી મરતો હતો. લૂંટારાઓ ભાગ્યા, પરંતુ એક જણે વછરાજને પાછળથી તલવારનો ઘા કર્યો અને વછરાજ સોલંકીનું મસ્તક પડ્યું અને ઇતિહાસની સૌપ્રથમ અદ્ભુત ઘટના બની. મસ્તક પડ્યું છતાં ધડ લડ્યું હોય એવી આ ઘટના ઇતિહાસમાં સાબિત થયેલ છે. આજથી 960 વર્ષ પહેલાં સોલંકી કુલભૂષણ વીર વાછરા દાદાએ લૂંટારોથી ગાયનું રક્ષણ કરવા માટે રણમાં ધમાસાણી ધીંગાણું વાજ્યું હતું અને ધીંગાણું કરતાં દાદાનું મસ્તક જે જગ્યાએ પડ્યું એ વછરાજપુરાની આ પાવન ધરા પર પડ્યું. મસ્તક વિનાનું ધડ અહીંથી 25 કિમી દૂર વછરાજ બેટ સુધી એકલા હાથે લૂંટારાઓનો ધીમ ઢાળ્યા અને ધર્મકાજે અમર થયા. દાદાના દેવ થયાના 15 વર્ષ પછી દાદા જાગૃત થયા અને 25 વર્ષના યુવાનને સ્વપ્નમાં આવી દર્શન આપ્યા. આ સ્થાન પર લઈ આવ્યા અને ત્યારબાદ તે યુવકે આ સ્થાને દાદાની પ્રતિકૃતિ સ્વરૂપે અહીં એક શિલાની સ્થાપના કરી હતી. ઈસવીસન 2019માં શ્રી કચ્છી દક્ષા ઓસવાળ જૈન જ્ઞાતિ સમાજના ભાવિકો શ્રી ગોવિંદ લાલજી કચ્છ ગામ, સાધવ શ્રી જયેશ લોડાયા, શ્રી વિપુ લોડાયા, શ્રી પ્રજ્ઞેશ જૈન, હિતેશ પટેલ આ સ્થાને દર્શનાર્થે પધાર્યા હતા અને આ સ્થાને દાદાનું એક દેવ વિમાન તુલ્ય મંદિર બને એવી દાદાને વિનંતી કરી હતી. ત્યારબાદ દાદાએ વિનંતી સ્વીકારી અને દાદાની અસીમ કૃપાથી આ સ્થાને વર્તમાન મંદિરનું નિર્માણ થયું. આ સ્થાનને દાદાએ પોતાના ભક્તોને અનેક પરચાઓ બતાવ્યા છે. અનેક ભક્તોના દુઃખો અને તકલીફોનું નિવારણ કરેલ છે. ઝીંઝુવાડા ગામથી વછરાજ બેટ જતાં રસ્તામાં 8 કિમીએ વછરાજપુરા ગામ આવે છે. આ સ્થાનક આવેલ છે. ત્યાંથી સીધા